ચેપ્ટર નંબર 1 ગણ એનો સ્વાધ્યાય 1.4 સ્વાધ્યાય 1.4 ના દાખલાઓ ગણતા પહેલા એની અંદર આવતા અમુક અગત્યના ગણ વિશે માહિતી મેળવીએ, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓની ગણતરી કરશું. તો હવે કયા ગણ વિશે માહિતી મેળવવાની છે? 3 ગણ વિશે માહિતી મેળવવાની છે. સૌથી પહેલું યોગ ગણ, પછી છેદ ગણ અને તફાવત ગણ. આ 3 ગણ વિશે મોટા ભાગના પરિચિત હશે, છતાંય આપણે સમજીએ તો સૌથી પહેલું છે યોગ ગણ. યોગ ગણને ઇંગ્લિશમાં કહેવાશે યુનિયન સેટ, અને એનો નિશાની એ આવી યુ પ્રકારની છે. તો યોગ ગણ શું છે? યોગ ગણ સમજવા માટે આપણે ગણના ઉદાહરણો લઈએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે યોગ ગણ શું છે. તો એક ગણ લઈ લ્યો, એ બરાબર 1 2 3 4 5, અને બીજો ગણ લઈ લ્યો બી બરાબર A B C D E. A બરાબર 1 2 3 4 5, બી બરાબર A B C D E. હવે તમને એમ કીધું છે કે A અને B એનો યોગ ગણ મેળવો. A અને B નો યોગ ગણ એને આવી રીતે દર્શાવાય: A યોગ ગણની નિશાની એટલે યોગ B, A યોગ B એટલે A અને B નો યોગ ગણ. તો A અને B નો યોગ ગણ એમાં શું કરવાનું? તો સિમ્પલી A અને B ના બધા ઘટકો A યોગ B ની અંદર લખી નાખવાના. તો પહેલા લખો 1 2 3 4 5, એના બધા ઘટકો આવી ગયા. હવે B ના બધા ઘટકો A B C D E. તો આ થઈ ગયું A યોગ B. A યોગ B એટલે A અને B એના બધા ઘટકો એક ગણની અંદર આવી જાય એટલે થઈ જશે A યોગ B. હવે આ તો જુઓ તમે, બંને ઘટકો અલગ અલગ હતા. એવું આપેલું હોય કે બેમાં અમુક કોમન ઘટકો પણ હોય, તો એવા ઉદાહરણ લઈએ. P ઇક્વલ ટુ 1 2 3 4 5 અને 6, અને Q ઇક્વલ ટુ 4 5 6 7 8. P અને Q આપેલા છે, તમને એમ કીધું છે P યોગ Q મેળવો. તો P યોગ Q માટે જુઓ, P યોગ Q. તો સૌથી પહેલા P ના બધા ઘટકો 1 2 3 4 5 6, પછી Q ના બધા ઘટકો. તો Q માં જુઓ 4 5 6, 4 5 6 આની અંદર આવી ગયેલા છે, તો એકના એક ઘટકો બે વખત લખી શકાય નહીં. તો 4 5 6 નહીં લખીએ, 7 અને 8. તો આ થઈ ગયું P યોગ Q. ખ્યાલ આવ્યો? P યોગ Q, અથવા તો કોઈ પણ ગણ બે ગણોનો યોગ ગણ કેમ થાય? તો એના બંને ઘટકો ઈ ગણની અંદર લખી નાખવાના. શરત શું છે કે એકનો એક ઘટક બે વખત રિપીટ થવો ન જોઈએ. તો આ થઈ ગઈ યોગ ગણની વાત. હવે જોઈએ છેદ ગણની વાત. બીજો ગણ છે છેદ ગણ. છેદ ગણને કહેવાશે ઇન્ટરસેક્શન. અને એની નિશાની આનાથી ઉલટી એટલે કે ઊંધા યુ જેવી છે. આ થઈ ગઈ છેદ ગણ. હવે છેદ ગણ શું છે? અહીંયા જે આપ્યા છે એ જ ગણ આપણે લઈએ. તો આમ તો એ નહીં, બીજા ગણ લઈએ આપણે ઉદાહરણ માટે, કે A ઇક્વલ ટુ 1 2 3 4 5 6, અને B ઇક્વલ ટુ 3 4 5 6 7 8. આ A અને B શું કામ આ નથી લીધા એટલે તમને હમણાં ખબર પડી જશે. A અને B, તમારે A અને B એનો છેદ જોઈએ છે, એટલે કે A B નો છેદ ગણ મેળવો. તો A છેદ ગણની નિશાની B એટલે A છેદ B એના બરાબર. તો હવે આમાં તમારે શું કરવાનું છે? A છેદ B એટલે A અને B એની અંદર કોમન જેટલા સભ્યો હોય એ A છેદ B માં આવશે. તો A અને B ના કોમન સભ્યો જુઓ, આમાં 1 છે, 1 આમાં છે નહીં, 2 છે, 2 આમાં છે નહીં, આમાં 3 છે, 3 આમાંય છે એટલે 3 લખવો પડશે. બેયમાં જે સભ્યો આવતા હોય A છેદ B માં આવશે. પછી 4 આમાં છે, 4 આમાંય છે એટલે આમાં 4 આવશે. પછી 5 આમાં છે, 5 આમાંય છે એટલે અહીંયા 5 આવશે. 6 આમાં છે, 6 આમાં છે એટલે 6 આવશે. પછી 7 8 છે એ B માં છે, એમાં નથી.
તો a છેદ b શું મળ્યું તમને 3 4 5 6 ખ્યાલ આવ્યો a છેદ b શું છે કે a અને b એ બેની અંદર જેટલા કોમન ઘટકો હોય એ કોમન ઘટકોનો ગણ બનાવો એ થઈ જશે a છેદ b અહીંયા તમે જુઓ આની માટે a અને b એમાં કોઈ કોમન ઘટકો નથી કોમન ઘટકો ન નીકળતા હોય તો a છેદ b શું મળે તમને ખાલી ગણ તો આની માટે આપણે જો a છેદ b મેળવવું હોય a છેદ b તો એ આપણને મળે ખાલી ગણ આની માટે p છેદ q મેળવવું હોય તો p છેદ q તો p છેદ q શું મળશે તમને 1 2 3 4 5 6 તો 4 5 6 આની અંદર અને આની અંદર કોમન છે તો p છેદ q શું મળે 4 5 6 હવે તમને છેદનો પણ આઈડિયા આવી ગયો ત્રીજો ગણ છે તફાવત ગણ વિશે સમજી લઈએ તફાવત ગણને ઇંગ્લિશમાં કહેવાશે ડિફરન્સ સ્ટેટ તો હવે એની નિશાની શું છે એની નિશાની છે બાદબાકીની તફાવત એટલે બાદબાકી તો હવે બે ગણોની બાદબાકી કેવી રીતે થઈ શકે એની માટે આપણે આ બે જ ગણ રાખીએ a અને b તો a માઇનસ b કરીએ a ઓછા b એટલે આ થઈ ગયો a અને b નો તફાવત ગણ છે તો a બરાબર 1 2 3 4 5 6 અને b બરાબર 3 4 5 6 7 8 a માઇનસ b એટલે શું કરવાનું પહેલા તો a લખીએ આપણે 1 2 3 4 5 6 માઇનસ b લખીએ 3 4 5 6 7 8 હવે 1 2 3 4 5 6 માઇનસ 3 4 5 6 7 8 આવું આપેલું છે તો શું કરવાનું પહેલો ગણ જે આપ્યો હોય એ એમનામ લખવાનો પહેલો ગણ લખો તમે 1 હવે આની અંદર 1 છે તો કે નથી તો 1 એમનામ લખી નાખો પછી 2 આમાં 2 છે નહીં તો એ લખી નાખો પછી 3 તો 3 આમાં આપેલો છે એટલે 3 માઇનસ 3 એ 3 વયો જશે એટલે 3 લખવાનો રહેશે નહીં પછી 4 તો કે 4 આની અંદર આપેલો છે એટલે એ નહીં લખવાનો 5 5 એ આપેલો છે 6 છે એ 6 નહીં લખવાનો a માઇનસ b મળે 1,2 ખ્યાલ આવ્યો જે પહેલો ગણ છે એમાંથી કોમન જે ઘટકો છે એ બાદ કરી દો તો વધશે એ મળશે a માઇનસ b હવે આનાથી ઉલટું તમે જુઓ b માઇનસ a તો પહેલા b લખવાનો 3 4 5 6 7 અને 8 માઇનસ a 1 2 3 4 5 અને 6 તો b તમારે લખવાનો એમાંથી જે a માં આવતા ઘટકો હોય એ બાદ કરી દેવાના તો 3 4 5 6 એ ચારેય ઘટકો આમાં આવે છે તો વધશે કયા 7 અને 8 તો b માઇનસ a મળે તમને 7,8 ખ્યાલ આવ્યો તફાવત ગણ શું છે કે પહેલા ગણમાંથી જે બીજા ગણમાં આવતા હોય એવા ઘટકો બાદ કરીને વધેલા ઘટકો તમે લખો એ તમને મળી જાય બે ગણ વચ્ચેનો તફાવત ગણ તો આ થઈ યોગ ગણ છેદ ગણ અને તફાવત ગણની વાત અને આ ત્રણ ગણનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 1.4 ના દાખલાઓ ગણીશું સ્વાધ્યાય 1.4 એનો ક્વેશ્ચન નંબર 1 એવો છે નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો હવે અહીંયા આપણને 5 જોડીઓ આપેલી છે બે ગણોની એના આપણે યોગ ગણ લખવાનો છે યોગ ગણ શું છે એની માહિતી હવે તમને છે તો આપણે અહીંયા જે x અને y આપેલો છે એ બંનેના યોગ ગણ લખીએ તો બંનેનો યોગ ગણ એને દર્શાવાશે x યોગ y તો x યોગ y દર્શાવવા માટે શું કરવાનું તો x ના બધા ઘટકો અને y ના બધા ઘટકો એને આપણે લખી નાખવાના x યોગ y માં તો x ના બધા ઘટકો 1 3 5 1 3 5 x ના બધા ઘટકો આવી ગયા હવે y ના બધા ઘટકો 1 તો ઓલરેડી 1 આવી ગયેલો છે એટલે બીજી વાર નહીં લખવાનો 2 નથી આવ્યો એટલે 2 લખી નાખીએ અને 3 ઓલરેડી આવી ગયેલો છે એટલે 3 એ નહીં લખીએ તો આ મળી ગયું આપણને x યોગ y 1 3 5 અને 2 બધા ઘટકો આવી ગયા ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે a બરાબર a e i o u અને b બરાબર a b c તો
આનો યોગ લખીએ આપણે a યોગ b. સૌથી પહેલા એના બધા ઘટકો a e i o u એટલે a e i o અને u. પછી b ના ઘટકો a b c. તો a ઓલરેડી આવી ગયેલો છે એટલે એ નહીં લખીએ. તો બાકીના ઘટકો b અને c. તો b અને c. આ મળી ગયું આપણને a યોગ b. શું કરવાનું? a અને b ના બધા ઘટકો લખી નાખવાના, પણ કોઈ પણ ઘટક રિપીટ થવો જોઈએ નહીં. ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન. a ઇક્વલ ટુ x જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. તો એ લખીએ આપણે a ઇક્વલ ટુ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો 3 6 9 12 અનંત સુધી. b છે x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા શું આવશે? b ઇક્વલ ટુ 1 2 3 4 અને 5. આ થઈ ગઈ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. હવે આનો યોગ કરવામાં ધ્યાન રાખવું પડશે. આનો યોગ કરીએ આપણે a યોગ b. તો a યોગ b સૌથી પહેલા હું b ના ઘટકો લખીશ 1 2 1 2. હવે 3 છે એ આમ આવી જવાનો છે એટલે 3 નહીં લખીએ. 4 અને 5 4 અને 5 આટલું લખ્યું. હવે આ બધા ઘટકો એમ લખીએ તો આગળ હું લખું 3 6 9 12 અનંત સુધી. તો આ એક શ્રેણી બને 1 2 4 5 3 6 9. તો એ કોઈ એક સતત શ્રેણી બનતી નથી એટલે એવું આપણે ન લખી શકીએ. હવે જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે શું લખવાનું? તો યોગ છે, યોગને આપણે અથવા પણ લખી શકીએ. જ્યારે કોઈ પણ બે ગણનો યોગ લખવાનો હોય ત્યારે બંને ગણને એકબીજાના અથવામાં લખી શકીએ. એનો મતલબ જો હું લખીશ અહીંયા 1 2 3 4 5 અથવા અહીંયા શું આપેલું છે? 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. એટલે અહીંયા લખી નાખીશ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. હવે આ સમજીએ a યોગ b. a યોગ b માં કયા કયા ઘટકો છે? તો 1 છે 2 છે 4 છે 5 છે. એની સાથે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ પણ છે. 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો બધા જ ઘટકો a યોગ b માં આવી ગયા. તો આ પ્રકારે જ્યારે આપેલું હોય તમને 1 માં 3 ની ગુણિત એટલે કે કોઈ પણની ગુણિત પ્રાકૃતિક સંખ્યા અથવા તો ગુણધર્મની રીતે આવી કોઈ શ્રેણી આપેલી હોય અને બીજામાં અમુક ચોક્કસ ઘટકો હોય ત્યારે એને લખવા માટે ચોક્કસ ઘટકો અથવા તો જે કોઈ પણ શ્રેણી આપેલી હોય એ શ્રેણી. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન. a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો પ્રાકૃતિક સંખ્યા છે એટલે આપણે લખીએ a ઇક્વલ ટુ 1 લેવાનો છે તો કે 1 નથી લેવાનો. જો અહીંયા 1 લેસ ધેન x આપેલું છે એટલે 1 નથી લેવાનો. તો 2 3 4 5 અને 6. તો કે 6 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 છે એટલે 6 લેવાનો છે. તો આની અંદર આવી જશે 6. પછી બીજું છે b. b ઇક્વલ ટુ x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 લેસ ધેન x લેસ ધેન 10. બંનેમાં લેસ ધેન છે, ઇક્વલ ટુ નથી. તો b આવશે 6 નહીં લેવાનો, 7 8 અને 9. 10 નહીં લેવાનો. 6 અને 10 નહીં આવે તો 3 ઘટકો મળ્યા 7 8 અને 9. a મળ્યો 2 3 4 5 6. b મળ્યો 7 8 9. તો a યોગ b આપણને મળશે a યોગ b. a ના બધા ઘટકો 2 3 4 5 6. 2 3 4 5 6 અને b ના બધા ઘટકો 7 8 અને 9. આ થઈ ગયું a યોગ b. છેલ્લો ક્વેશ્ચન છે a બરાબર 1 2 3 અને b બરાબર 5 એટલે કે ખાલી ગણ. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ગણ એટલે એ ગણ પોતે ને પોતે મળે. એટલે અહીંયા આપણે લખીએ a યોગ b ઇક્વલ ટુ a યોગ ખાલી ગણ. a નો ખાલી ગણ સાથેનો યોગ, કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ એટલે ગણ પોતે ને પોતે. એ શું આપ્યું છે 1 2 અને 3. તો આ થઈ ગઈ યોગ ગણ શોધવાની વાત.
બીજો ક્વેશ્ચન છે a ઇક્વલ ટુ a કોમા બી અને b ઇક્વલ ટુ a કોમા બી કોમા સી. આવું આપણને લેવાનું કીધું છે a અને b. શું a ઉપગણ b છે, a b નો ઉપગણ છે, અને બીજું કીધું છે a યોગ b શું થશે. તો હવે આપણને જોઈને ખબર પડે કે a ઉપગણ b છે એના બધા ઘટકો a b માં આપેલો છે, સ્મોલ b તે b માં આપેલો છે, એના બધા ઘટકો b માં આપેલા હોવાથી આ જે a ઉપગણ b પૂછ્યું છે એ છે. તો આપણે અહીંયા લખીએ એના બધા ઘટકો b માં હોવાથી a ઉપગણ b છે. a ઉપગણ b છે. બીજું શું પૂછ્યું છે a યોગ b શું થશે. તો a યોગ b તમે જોઈ શકો શું થશે. a યોગ b એટલે a અને b ના બધા ઘટકો લખી નાખવાના. તો a ના બધા ઘટકો a અને b, b ના બધા ઘટકો a b આવી ગયેલા છે, વધ્યો ગયો c. તો a યોગ b આપણને શું મળ્યું b. હવે અહીંયા આનો જવાબ પૂરો થઈ જાય છે, પણ આનાથી આપણને 1 માર્કનો એક MCQ જાણવા મળે. શું જાણવા મળે? જ્યારે ખાસ યાદ રાખજો a ઉપગણ b આપેલું હોય ત્યારે a યોગ b એના બરાબર શું થશે. તો કોઈ પણ એક ગણ બીજા ગણનો ઉપગણ હોય અને આ બંને ગણનો યોગગણ લ્યો ત્યારે જે મોટો ગણ હોય એ જ આપણને મળશે યોગગણ. a યોગ b બરાબર b. ખ્યાલ આવ્યો? a ઉપગણ b આપેલું હોય ને a યોગ b પૂછ્યું હોય તો a યોગ b મળશે તમને b. જો અહીંયા તમને એ જ મળ્યું. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, 1 માર્કના MCQ માં પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 3, જો a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે. હવે આજે આપણે બીજો ક્વેશ્ચન ભણ્યા એમાં મેં તમને શીખવાડ્યું કે a ઉપગણ b હોય એવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થાય. તો a યોગ b થશે b ગણ, જે મોટો ગણ હોય તે થશે. છતાંય આપણે અહીંયા સાબિતી આપીએ a ઉપગણ b થાય એવા બે ગણ લઈએ. a બરાબર 1,2 અને b બરાબર લઈ લઈએ 1,2,3. a અને b આપણે લઈ લીધા. જુઓ a ઉપગણ b છે તો a યોગ b મેળવીએ. હવે a યોગ b, a યોગ b માં શું કરવાનું? a અને b ના બધા ઘટકો, એના બધા ઘટકો 1,2 b ના ઘટકો છે એ આવી ગયેલા છે તો વધ્યો કયો 3. તો a યોગ b આપણને શું મળ્યું b. તો a યોગ b બરાબર b. તો આનો આપણે શું લખી શકીએ? જ્યારે a ઉપગણ b એવા બે ગણ આપેલા હોય ત્યારે a યોગ b બરાબર b. તો અહીંયા હું લખી નાખીશ આમ a યોગ b એના બરાબર b. આ ખાસ યાદ રાખવું. ક્વેશ્ચન નંબર 4, જો a બરાબર 1 2 3 4, b બરાબર 3 4 5 6, c બરાબર 5 6 7 8 અને d બરાબર 7 8 9 10 આમ ABCD 4 ગણ આપેલા છે તો નીચેના ગણ શોધો. અહીંયા તમને જેટલા ગણ આપ્યા છે એ દરેક ગણ શોધવાના છે. તો સૌથી પહેલા a યોગ b, અહીંયા જુઓ બધે યોગ ક્રિયા છે એટલે આપણે મેળવવાનું છે યોગ ગણ. તો a યોગ b મેળવીએ આપણે. a છે 1 2 3 4 તો એના બધા ઘટકો લખી નાખીએ 1 2 3 4. યોગ b એટલે b ના બધા ઘટકો તો 3 ને 4 આવી ગયેલા છે એટલે એ નહીં લખવાના. તો વૈધા ગયા 5 અને 6. તો 5 અને 6 આ મળી ગયું આપણને a યોગ b. 1 2 3 4 5 6. પછી a યોગ c. તો સૌથી પહેલા આપણે લખવાના એના બધા ઘટકો 1 2 3 4. c ના ઘટકો 5 6 7 8 એક પણ આમાં નથી આવેલા એટલે અહીંયા લખશું આપણે 5 6 7 8. પછી છે b યોગ c. તેમાં b ના બધા ઘટકો
બી ના બધા ઘટકો શું છે? 3 4 5 6 એટલે 3 4 5 6. સી ના ઘટકો 5 6 7 8, એમાંથી 5 અને 6 બંને આવી ગયેલા છે એટલે વધ્યા ગયા 7 અને 8. પછી છે બી યોગ ડી. તો બી અને ડી નો યોગ, સૌથી પહેલા બી ના ઘટકો લખીએ. બી ના ઘટકો 3 4 5 6 અને ડી ના ઘટકો 7 8 9 10. એક પણ ઘટક આમાં આવેલો નથી એટલે 7 8 9 10. તો આ ચારેય હતા બે બે ગણોનો યોગગણ. હવે જો 3 3 ગણોના યોગગણ કીધા છે તો સરળ છે. સૌથી પહેલા એ ના બધા ઘટકો લખી નાખો. એ ના બધા ઘટકો 1 2 3 4. 1 2 3 4. પછી યોગ બી છે એટલે બી ના બધા ઘટકો 3 4 5 6. તો 3 4 ઓલરેડી આવી ગયેલું છે એટલે 5 અને 6. સી ના બધા ઘટકો, તો સી ના ઘટકો 5 6 7 8. 5 6 આવી ગયેલું છે એટલે લખવાના રહે 7,8. તો આ મળી ગયું આપણને એ યોગ બી યોગ સી. શું કરવાનું? એ ના બધા ઘટકો, પછી બી ના બધા ઘટકો અને પછી સી ના બધા ઘટકો, ત્રણેય ઘટકો એક ગણમાં લખી નાખવાના. કાળજી શું રાખવાની કે કોઈ પણ ઘટક બે વાર આવવો જોઈએ નહીં. ત્યારબાદ છે એ યોગ બી યોગ ડી. તો સૌથી પહેલા આપણે લખી નાખીએ એના ઘટકો. એના ઘટકો છે 1 2 3 4. પછી બી ના ઘટકો 3 4 5 6. 3 4 આવી ગયેલા છે, વધ્યા ગયા 5 અને 6 એટલે 5 અને 6. અને ડી ના ઘટકો, ડી ના ઘટકો છે 7 8 9 10. એક પણ ઘટક આવેલો નથી એટલે 7 8 9 અને 10. તો આ મળી ગયું એ યોગ બી યોગ ડી. અને છેલ્લું છે બી યોગ સી યોગ ડી. બી યોગ સી યોગ ડી એટલે સૌથી પહેલા આપણે લખશું બી ના ઘટકો. બી ના ઘટકો છે 3 4 5 6 એટલે 3 4 5 અને 6. પછી સી ના ઘટકો. સી ના ઘટકો કયા ગયા? 5 6 7 8. તો 5 6 આવી ગયેલા છે, આપણે લખવાના રહેશે ખાલી 7 અને 8. પછી આવશે ડી ના ઘટકો. ડી ના ઘટકો 7 8 9 10. 7 અને 8 આવી ગયેલા છે તો લખો ખાલી 9 અને 10. તો આ મળી ગયું આપણને બી યોગ સી યોગ ડી. તો આ હતું બે ગણ અને ત્રણ ગણોના યોગ ગણ મેળવવાની પ્રક્રિયા. ક્વેશ્ચન નંબર 5. પ્રશ્ન 1 માં આપેલ જોડીઓના ગણોનો છેદગણ લખો. પ્રશ્ન 1 ની અંદર આપણને અમુક અહીંયા લખેલી છે એ જોડીઓ આપેલી હતી યોગગણ શોધવા માટે. તો હવે એ જ જોડી મેં અહીંયા ફરીથી લખી છે અને એના આપણે છેદગણ મેળવવાના છે. તો આપણે આ બધી જોડીઓ છે એના છેદગણ મેળવીશું. તો છેદગણ એટલે શું? તો એ તમને ખ્યાલ છે, બંને ગણમાં આવતા કોમન ઘટકો. તો સૌથી પહેલા x અને y એનો છેદગણ. તો x છેદ y, બંનેનો છેદગણ એને દર્શાવશું x છેદ y. હવે આની અંદર બંનેમાં કોમન ઘટકો જુઓ તો 1, તો આમાં પણ આપેલો છે 1, આમાં 3 આપ્યો છે, 3 આમાં પણ આપેલો છે, 5 તો 5 આમાં નથી, અને 2 તો એ x માં નથી. તો x અને y ના કોમન ઘટકો કયા થયા? 1 અને 3. તો x છેદ y આવશે 1,3. ખ્યાલ આવી ગયો? x છેદ y એટલે બંનેના કોમન ઘટકો. હવે a અને b માં જોઈએ બીજા ક્વેશ્ચનમાં. તો a અને આમાં છે a, પછી e i o u એ b માં નથી, અને b માં b c છે એ માં નથી. તો આનો મતલબ કે a છેદ b, a છેદ b આપણને શું મળ્યું? એક જ ઘટક છે બંનેમાં કોમન a, એટલે a છેદ b મળ્યું આપણને a. ત્રીજો ક્વેશ્ચન છે a ઇક્વલ ટુ x જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. તો 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે? a ઇક્વલ ટુ 3 6 9 12 અનંત સુધી. આ થઈ ગયો a 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. b છે x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો b ઇક્વલ ટુ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 અને 5, એમાં 6 આવશે નહીં. તો આ a છે, આ b છે, એનો બંનેનો છેદ. તો બંનેમાં આવતી કોમન સંખ્યા. તો અહીંયા જો આ 3 છે
એ 3b માં આવે છે. એની સિવાય આનો કોઈ પણ ઘટક આમાં નથી અને આનો કોઈ પણ ઘટક b માં નથી. એટલે a અને b ની અંદર કોમન ઘટક કયો છે? 3. તો a છેદ b આપણને શું મળશે? 3. a છેદ b બરાબર 3. ચોથો ક્વેશ્ચન છે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો એ લખીએ આપણે a ઇક્વલ ટુ 1 કરતા મોટી સંખ્યા એટલે કે 2 3 4 5 અને જો 1 લેવાનો નહોતો પણ અહીંયા 6 લેવાનો છે એટલા માટે 6. a બરાબર મેળવ્યું 2 3 4 5 6. b બરાબર છે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે 6 લેસ ધેન x લેસ ધેન 10. તો b લખીએ આપણે 6 લેવાનો નથી તો 7 8 અને 9. 10 પણ લેવાનો નથી તો b મળે છે 7 8 9. હવે આમાં તમે જુઓ તો કોમન ઘટકો મળે છે તો કે આની અંદર 2 છે, આમાં નથી, 3 છે, આમાં નથી, 4 આમાં નથી, 5 નથી, 6 નથી. એટલે આમાંનો એક પણ ઘટક b માં નથી અથવા તો b નો કોઈ પણ ઘટક a માં નથી. તો બંનેનો જ્યારે કોમન ઘટકો ન મળતા હોય ત્યારે a છેદ b શું મળશે? તો a છેદ b માં કોઈ પણ ગણ ન મળતો હોવાથી, કોઈ પણ ઘટક ન મળતો હોવાથી ખાલી ગણ મળશે. બરાબર છે. જ્યારે બે ગણ વચ્ચે કોઈ પણ કોમન ઘટક ન હોય ત્યારે a છેદ b થઈ જાય ખાલી ગણ. છેલ્લો ક્વેશ્ચન છે a ઇક્વલ ટુ 1 2 3 b ઇક્વલ ટુ ખાલી ગણ. તો હવે a અને b નો છેદ, કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદ એટલે ખાલી ગણ મળે. આ લખીશું અહીંયા a છેદ b ઇક્વલ ટુ a છેદ ખાલી ગણ. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદ એટલે ખાલી ગણ. તો a છેદ b આપણને મળી ગયું ખાલી ગણ. તો આ થઈ છેદગણ ગોતવા માટેની વાત. ક્વેશ્ચન નંબર 6 a ઇક્વલ ટુ 3 5 7 9 11, b ઇક્વલ ટુ 7 9 11 13, c ઇક્વલ ટુ 11 13 15 અને d ઇક્વલ ટુ 15 17. આમ ABCD 4 ગણ આપેલા છે તો નીચેના ગણ શોધો. અહીંયા આપણને જે ગણ આપેલા છે એ ગણ મેળવવાના છે. તો હવે આની અંદર આપણને યોગ ક્રિયાઓ અને છેદ ક્રિયાઓ આપેલી છે અને આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલું છે a છેદ b. તો a છેદ b કોઈ પણનો છેદ એટલે બે ઘટકની અંદર જે કોમન ઘટક આવતો હોય, સોરી બે ગણમાં જે કોમન ઘટક આવતો હોય એ મળશે આપણને છેદ ગણમાં. તો a અને b નો છેદ લેવો. a માં છે 3 5 7 9 11, b માં છે 7 9 11 13. તો a અને b માં કોમન ઘટકો કયા થયા? 7 9 11. a અને b માં કોમન ઘટકો થયા તો a છેદ b મળે આપણને 7 9 અને 11. આ મળી ગયું a છેદ b. હવે b છેદ c. b છેદ c માટે b અને c માં કોમન ઘટકો. તો b ના ઘટકો છે 7 9 11 13 અને c ના ઘટકો 11 13 15. તો બંનેમાં કોમન થયા 11 13. તો એ બંનેના કોમન ઘટકો એટલે b છેદ c એટલે 11 13. હવે ત્રણ ઘટકો છે તો આમાં શું કરશો? a છેદ c છેદ d. તો સૌથી પહેલા આપણે a છેદ c મેળવી લઈએ, ત્યારબાદ એનો d સાથેનો છેદ મેળવીએ. તો a છેદ c આપણને શું મળે છે? a અને c નો છેદ. a માં 3 5 7 9 11 અને c માં 11 13 15. તો બંનેમાં કોમન ઘટક આવે છે 11. તો a છેદ c મળે આપણને 11 છેદ d એટલે 15,17 એટલે 15,17. તો હવે આમાં કોઈ કોમન ઘટક મળતો નથી. કોમન ઘટક નથી મળતો એટલે આ મળી જશે ખાલી ગણ. તો a છેદ c છેદ d આપણને મળ્યું ખાલી ગણ. ત્યારબાદ a છેદ c, a અને c નો છેદ તો એ આપણે અહીંયા મેળવ્યો 11. તો a છેદ c એટલે 11. પછી છે b છેદ d. b અને d નો છેદ. તો જો 7 9 11 13 અને d માં છે 15 ને 17. કોઈ પણ ઘટક કોમન નથી. જ્યારે કોઈ પણ ઘટક કોમન ન હોય ત્યારે ખાલી ગણ. પછી છે a છેદ b યોગ c. તો સૌથી પહેલા a છે 3
5 7 9 અને 11 અને બી યોગ સી, અહીંયા છેદની નિશાની બી યોગ સી, બી અને સી નો યોગ તો 7 9 11 13, તો બી ના બધા ઘટકો લખી નાખું 7 9 11 13, પછી સી ના બધા ઘટકો એમાં 11 13 આવી ગયા છે, વધ્યો એક 15. તો હવે આ બંનેનો છેદ તો 3 આમાં નથી, 5 એમાં નથી, 7 9 અને 11, 7 9 11 એ બંનેમાં કોમન છે, તો એ બંનેનો છેદ આપણને મળશે 7 9 અને 11. પછી છે એ છેદ ડી, એ અને ડી નો છેદ, તેમાં તમે જોઈ શકો છો કોઈ પણ કોમન સભ્ય નથી, કોમન સભ્ય નથી એટલા માટે એનો છેદ ગણ આવશે ખાલી ગણ. પછી છે એ છેદ બી યોગ ડી, તો એ શું છે 3 5 7 9 11, આ એ થઈ ગયો. પછી છેદ બી યોગ ડી, બી અને ડી નો યોગ, બી અને ડી નો યોગ તો 7 9 11 13, બી ના બધા ઘટકો 7 9 11 13, ડી ના ઘટકો 15 અને 17 એટલે 15 અને 17. તો આ થઈ ગયું એ અને બી યોગ ડી. હવે એ બંનેનો છેદ, એ બંનેમાં કોમન સભ્યો 7 9 11 એટલે આનો આપણને છેદ મળી જશે 7 9 અને 11. પછી છે એ છેદ બી છેદ બી યોગ સી, તો પહેલા આપણે એ છેદ બી મેળવીએ, પછી બી યોગ સી મેળવીએ, પછી બંનેનો છેદ લઈએ. તો એ છેદ બી શું મળે છે, એ છેદ બી આપણને અહીંયા મળ્યો છે 7 9 11 એટલે 7 9 11 છેદ બી યોગ સી, બી અને સી નો યોગ, તો બી અને સી નો યોગ શું છે 7 9 11 13, 11 13 15 એટલે 7 9 11 13 અને 15, આ થઈ ગયું બી યોગ સી. હવે આ બંનેનો છેદ આવશે 7 9 11, તો બંનેનો છેદ આપણને મળે છે 7 9 અને 11. ત્યારબાદ એ છેદ ડી એ યોગ ડી છેદ બી યોગ સી, તો સૌથી પહેલા એ યોગ ડી મેળવીએ, બી યોગ સી મેળવીએ અને પછી એનો છેદ લઈએ. એ અને ડી નો યોગ 3 5 7 9 11, ડી ના ઘટકો 15 અને 17, 15 અને 17 છેદ બી યોગ સી ના ઘટકો લખીએ, બી યોગ સી, બી છે 7 9 11 13, 7 9 11 13, સી ના ઘટકો 11 13 15 એટલે છેલ્લો વધશે 15. હવે આ બંનેનો છેદ ગણ લ્યો તો 7 9 11 અને 15, તો 4 ઘટકો કોમન મળ્યા તો એ બંનેનો છેદ આપણને મળશે 7 9 11 અને 15. તો આ બધા જ દાખલાઓ હતા યોગ ક્રિયાઓ અને છેદ ક્રિયાઓ ઉપરથી. ક્વેશ્ચન નંબર 7, જો a = x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે a ની અંદર બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, b ની અંદર x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, b ની અંદર બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, c ની અંદર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ બધી, અને d માં x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓ, તો d ની અંદર બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે આપણે અહીંયા જે 6 ગણ પૂછેલા છે એ 6 ગણ મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે ABCD ને લખીએ, તો a બરાબર શું આવશે, પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ડોટ ડોટ, પછી b = યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 8 ડોટ ડોટ ડોટ, પછી c = અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 3 5 7 9 ડોટ ડોટ, અને d = અવિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ.
તો હવે આપણી પાસે ABCD છે. અહીંયા આપેલા ગણ મેળવીએ. A છેદ B, તો A છેદ B શું મળશે? જો A અને B નો છેદ, એની અંદર બધી પ્રાકૃતિક સંખ્યા, B ની અંદર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો કોમન શું આવશે? 2 4 6 8, એટલે કે B ના બધા જ ઘટકો છે એ કોમન રહેશે. તો A છેદ B આપણને શું મળશે? 2 4 6 8. જો તમે 2 4 6 8 10 12 બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એની અંદર છે અને એ બધી B ની અંદર છે, એટલે બંનેમાંથી કોમન નીકળશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આને આપણે કહી શકીએ B. બરાબર છે. B છે એ એનો ઉપગણ છે, તો એ બંનેનો છેદ મળે છે આપણને B. પછી છે A છેદ C, A અને C નો છેદ. તો એમાં જો 1 2 3 4 બધી પ્રાકૃતિક સંખ્યા, C ની અંદર 1 3 5 7 9 બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો બંનેમાં કોમન શું નીકળશે? 1 3 5 7 9 11, એટલે કે C છે બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ કોમન નીકળશે. તો A છેદ C આપણને શું મળશે? 1 3 5 7 9. તો આ શું છે? C પોતે. તો A છેદ C મળ્યો આપણને C. આ બંને ઉપરથી શું જાણવા મળે? કે કોઈ પણ ગણ એ બીજા ગણનો ઉપગણ છે. જો B અને C એ બંને એના ઉપગણ છે, D પણ એના ઉપગણ છે, તો અહીંયા શું કહી શકાય? કે B ઉપગણ A, C ઉપગણ A અને D ઉપગણ A. B, C અને D ત્રણેય એના ઉપગણ છે. તો જ્યારે તમે એનો એની સાથેનો છેદ લેશો ત્યારે એ ગણ પોતે ને પોતે મળશે. હજી જો અહીંયા કે એવું આપ્યું છે A છેદ D, તો એનો D ની સાથેનો છેદ આપણને શું મળશે? તો D પોતે ને પોતે મળવો જોઈએ. આપણે ચેક કરી લઈએ. તો A માં છે 1 થી અનંત સુધીની સંખ્યાઓ, D ની અંદર 2 3 5 7 11 13. તો આ A અને D એમાં બંનેમાંથી કોમન નીકળશે 2 3 5 7 11 13. 2 3 5 7 11, આ બધી સંખ્યાઓ બંનેમાંથી કોમન નીકળશે, એટલે આપણને મળી ગયો D. ખાસ યાદ રાખજો કે કોઈ પણ ગણ બીજા ગણનો ઉપગણ હોય તો બંનેનો જ્યારે છેદ લેતા હોય ત્યારે ગણ પોતે ને પોતે મળે છે. હવે છે B છેદ C. તો B છેદ C, જો B ની અંદર બધી યુગ્મ સંખ્યાઓ છે, C માં બધી અયુગ્મ સંખ્યાઓ છે, તો એ બંનેનો છેદ આવશે ખાલી ગણ. બંનેમાં કોઈ પણ કોમન ઘટક નથી, એટલા માટે એ બંનેનો છેદ આવશે ખાલી ગણ. પછી છે B છેદ D. B અને D નો છેદ. તો યુગ્મ સંખ્યાઓ છે એ અવિભાજ્ય હોતી નથી, ખાલી એક 2 ને બાદ કરતા, એટલા માટે 4 6 8 10 એ બધી જ તે વિભાજ્ય સંખ્યાઓ છે જે આની અંદર D માં આવશે નહીં. ખાલી એક સંખ્યા આવે છે, કઈ છે? 2. તો એ બંનેની કોમન સંખ્યા કઈ થઈ? 2. તો B છેદ D આપણને મળી ગયું 2. ને છેલ્લું છે C છેદ D. C છેદ D, તો C છેદ D મળે. જો 3 5 7 11 13 આ બધી જ સંખ્યાઓ છે એ C છેદ D માં આવશે. તો આપણે જો D માંથી 2 ને બાદ કરી દઈએ, D માંથી 2 ને બાદ કરી દઈએ, તો બાકીનું બધું જે મળશે આપણને એ મળી જશે C છેદ D. અને હું લખીશ આમ 3 5 7 11 13, પછી 17, પછી 19, આ બધી સંખ્યાઓ મળશે. તો તમે જો આ D ની બધી સંખ્યાઓ એમનેમ છે, ખાલી એક 2 હતો એ 2 નીકળી ગયો છે. એ 2 નીકળી ગયો છે તો શું લખી શકાય આને આપણે? D - 2. D આપેલો છે, માઇનસ એટલે તફાવત ગણ. તફાવત ગણ વિશે તમે ભણી ગયા છો, બરાબર છે? તફાવત ગણ એટલે D ના જે બધા ઘટકો છે એમાંથી બીજો ગણ છે એની અંદરનો એક ઘટક બાદ કરી દેવાનો. તો D ના બધા ઘટકો -2, તો એ આપણને મળી ગયું C છેદ D. ખ્યાલ આવી ગયો? આ હતું કોઈ પણ બે ગણો વચ્ચેનો છેદગણ. ક્વેશ્ચન નંબર 8.
નીચેના ગણોની જોડીઓમાંથી કયા ગણ પરસ્પર અલગ ગણ છે? હવે અલગ ગણ એટલે શું? તો કે અલગ ગણ એટલે કે બંને ગણમાંથી કોઈ કોમન ઘટક ન નીકળવો જોઈએ, અથવા તો ટૂંકમાં કહીએ તો a છેદ b ખાલી ગણ મળતો હોય એને કહી શકાય આપણે અલગ ગણ. તો જો અહીંયા એક સ્ટાર બનાવી નાખીએ બોક્સ કે અલગ ગણ શું છે? અલગ ગણ, અલગ ગણ એટલે કે બે ગણોનો છેદ ગણ ખાલી ગણ થતો હોય, એટલે કે a અને b એનો બંનેનો છેદ ગણ ઇક્વલ ટુ ખાલી ગણ, તો a અને b એ બંને અલગ ગણ કહી શકાય. તો હવે અહીંયા આપણે જોવાના છે આ બંને ગણ છે એનો છેદ ગણ શું આવે છે. જો છેદ ગણમાં કોઈ ઘટક આવતો હોય તો એ અલગ ગણ નથી, અને જો છેદ ગણમાં કોઈ ઘટક ન આવતો હોય તો એ અલગ ગણ છે. તો પેલું છે 1 2 3 4 અને બીજું છે x જ્યાં x છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, ખાસ યાદ રાખજો અયુગ્મ. અને પછી કીધું છે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 એમાં કયા કયા ઘટકો આવશે? 4 5 6. બરાબર છે, 4 5 6 ત્રણ ઘટકો આવશે. પરંતુ અહીંયા શું કીધું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 4 અને 6 બંને નો આવે, તો કયો એક ઘટક વધ્યો? 5. તો આ આપેલું છે 1 2 3 4 અને આ મળશે આપણને 5. તો 1 2 3 4 અને 5 આનો છેદ ગણ લ્યો તો તમે કોઈ પણ ઘટક કોમન મળતો નથી, એટલા માટે આપેલ ગણો અલગ ગણ છે. બરાબર છે, બંનેનો છેદ ગણ ખાલી ગણ છે એટલા માટે આપેલ ગણો અલગ ગણ છે. હવે બીજામાં જો a e i o u અને સામે છે c d e f કોમન ઘટક છે કે નથી? a નથી, તો કોમન એક ઘટક છે e સિવાય કોઈ પણ ઘટક કોમન નથી, પણ એક ઘટક આપણને કોમન મળ્યો, આને આપણે કહીએ a, આને કહી દઈએ b. તો a છેદ b બરાબર e હોવાથી અલગ ગણ નથી. અલગ ગણ માટેની શરત શું છે? a છેદ b બરાબર હોવું જોઈએ ખાલી ગણમાં એક ઘટક મળે છે એટલે એ અલગ ગણ નથી. અહીંયા છે x જ્યાં x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પૂર્ણાંક સંખ્યા, અને x જ્યાં x અયુગ્મ પૂર્ણાંક સંખ્યા. તો યુગ્મ અને અયુગ્મ સંખ્યા એમાં કોઈ કોમન ઘટક હોય નહીં, એક પણ કોમન ઘટક ન હોય, એટલા માટે એ બંનેનો છેદ થશે ખાલી ગણ અને એ બંને થશે અલગ ગણ છે. બંને ગણો અલગ ગણ છે. તો આ થઈ બે ગણો અલગ ગણ હોવાની વાત. 9મો ક્વેશ્ચન, જો a ઇક્વલ ટુ 3 6 9 12 15 18 અને 21, b ઇક્વલ ટુ 4 8 12 16 અને 20, c ઇક્વલ ટુ 2 4 6 8 10 12 14 અને 16, અને d ઇક્વલ ટુ 5 10 15 અને 20. આમ 4 ABCD ગણ આપેલા છે, તો નીચેના ગણ મેળવો. તો અહીંયા આપણને જે 12 ગણ મેળવવાના કીધા છે એ મેળવવાના છે. તો અહીંયા તમે જુઓ બધે તફાવત ગણ છે. તો તફાવત ગણ એટલે શું એ ખ્યાલ છે? એક ગણ અને બીજો ગણ, બે ગણનો તફાવત કેવી રીતે મેળવાય? હવે આપણે ગણ મેળવીએ. સૌથી પહેલું કીધું છે a માઇનસ b. a માઇનસ b એમાં શું કરવાનું? a માંથી a અને b ના જે કોમન ઘટકો હોય એ દૂર કરી દો એટલે આપણને મળી જશે a માઇનસ b. તો a એમાંથી પહેલા a અને b ના કોમન ઘટકો જુઓ, તો a અને b ના કોમન ઘટકો 3 6 9. તો 3 6 9 નથી આવતા, પણ 12 આવે છે એટલે 12 કોમન થશે. પછી 15 18 21 અને 16 20, તો એમાં કોઈ કોમન નથી. તો a અને b માં કોમન કયો ઘટક આવ્યો? 12. તો a માંથી 12 સિવાયના જેટલા ઘટકો વધ્યા એ થઈ ગયું a માઇનસ b. તો એ લખીશું 3 6 9 15 18 અને 12. તો આ મળી ગયું a માઇનસ b. a માંથી બંનેમાં a અને b નો જે કોમન ઘટક હતો એ આપણે દૂર કરી દીધો. પછી બીજું છે a માઇનસ c. a માઇનસ c, તો a અને c માં કોમન સભ્ય જુઓ
તો એ અને સી માં કોમન થશે 12 અને બસ 12 એક જ થશે. અહીંયા એક 12 છે, અહીંયા 12 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે. બે ઘટક કોમન મળ્યા આપણને, બરાબર છે. બે ઘટક કોમન મળ્યા તો એ માંથી 6 અને 12 દૂર કરી દો તો બાકી જે વધશે એ થઈ ગયું a માઇનસ સી. તો અહીંયા હું લખીશ 3, પછી 6 ને આપણે બાદ કરવાનો છે 9, 12 બાદ કરવાનો છે 15, 18 અને 21. એ માંથી એ અને સી ના કોમન ઘટકો બાદ કરી દીધા એટલે આપણને મળી ગયું a માઇનસ સી. ત્યારબાદ a માઇનસ ડી. તો એ માંથી એ અને ડી ના કોમન સભ્યો છે એ બાદ કરી દો. તો એમાં કોમન સભ્યો કયા છે? તો કે 5 નથી, 10 નહીં, 15. 15 છે એ કોમન છે બંનેમાં. તો એ માંથી 15 દૂર કરી દો એટલે આપણને મળી જશે a માઇનસ ડી. લખીએ a માઇનસ ડી. 3, 6, 9, 12. 3, 6, 9, 12. 15 ને બાદ કરવાનો છે 18 અને 21. 18 અને 21. તો આ મળી ગયું આપણને a માઇનસ ડી. એ અને ડી ના કોમન સભ્યો એ માંથી બાદ કરી દો એટલે એ મળી જશે a માઇનસ ડી. ત્યારબાદ b માઇનસ એ. બી માંથી એ બાદ કરવાનો છે. તો એ અને બી નો કોમન સભ્ય હોય એને બી માંથી દૂર કરી દો તો બાકી વધશે b માઇનસ એ. તો એ અને બી માં કોમન સભ્ય કયો છે? 12. તો 12 ને બી માંથી દૂર કરો એટલે બી માં શું વધશે? 4, 8. 4, 8 પછી 12 ને દૂર કરો એટલે 16 અને 20. તો આ થઈ ગયું b માઇનસ એ. એ અને બી ના કોમન ઘટકો બી માંથી દૂર કરો એટલે b માઇનસ એ મળે. ત્યારબાદ c માઇનસ એ. એ અને સી ના કોમન ઘટકો 6 અને 12. તો c માંથી 6 અને 12 દૂર કરો તો એ મળી જશે તમને c માઇનસ એ. લખીએ અહીંયા 2, 4, 6 ને આપણે દૂર કરવાનો છે 8, 10, 12 દૂર કરવાનો છે 14 અને 16. તો આ મળી ગયું c માઇનસ એ. ત્યારબાદ d માઇનસ એ. તો d અને એના કોમન ઘટકો 15. તો 15 ને d માંથી દૂર કરો તો મળી જશે d માઇનસ એ એટલે 5, 10 અને 20. 15 ને દૂર કરી દીધો. પછી છે b માઇનસ સી. બી અને સી ના કોમન સભ્યો જુઓ તો બી અને સી માં કોમન પહેલા તો 4 અને 8. 4 અને 8 બંને કોમન. પછી 12 બંનેમાં કોમન અને 16 કોમન. તો આ ચાર ઘટકો કોમન છે 4, 8, 12 અને 16. તો બી માઇનસ સી છે એટલે કે બી માંથી આ ચારેય ઘટકો દૂર કરી નાખો તો વધ્યો કયો ઘટક? 20. તો બી માઇનસ સી મળે આપણને 20. જે પહેલો હોય એમાંથી દૂર કરવાના. પછી છે બી માઇનસ ડી. તો બી અને ડી માં કોમન જો તો બી અને ડી માં કોમન છે 20. તો બી માંથી 20 દૂર કરો તો જે વધે એ મળશે આપણને બી માઇનસ ડી. તો 20 દૂર કરી નાખો તો વધશે 4, 8, 12, 16. એટલે 4, 8, 12 અને 16. આ મળી ગયું આપણને બી માઇનસ ડી. પછી છે સી માઇનસ બી. સી માંથી બી બાદ કરવાનું તો એમાં બંનેમાં કોમન કયા છે? 4, 8, 12, 16. તો સી માંથી 4, 8, 12 અને 16 દૂર કરી નાખો તો વધશે એ મળી જશે આપણને સી માઇનસ બી. તો દૂર કરીએ. 2 એમનેમ રહેવા દો. 4 દૂર કરો. 6 એમનેમ રહેવા દો. 8 દૂર કરો. 10 એમનેમ રહેવા દો. 12 ને દૂર કરો. 14 અને 16 એમનેમ. તો આ મળી ગયું c માઇનસ બી. 2, 6, 10, 14, 16. સી ના જેટલા કોમન ઘટકો હતા એ દૂર કરી નાખ્યા. સોરી, સી માં જે 16 છે એ પણ કોમન છે એટલા માટે 16 પણ નહીં આવે. 2, 6, 10 અને 14 આ ચાર ઘટકો વધશે. ત્યારબાદ છે ડી માઇનસ બી. તો ડી માંથી બી બાદ કરવાનો છે તેમાં બંનેમાં કોમન ઘટકો કયા છે? 20. 20 એક જ કોમન ઘટક છે તો ડી માંથી 20 ને દૂર કરી દો તો વધશે 5, 10, 15. તો આ થઈ ગયું ડી માઇનસ બી. પછી છે સી માઇનસ ડી. સી માંથી ડી ને બાદ કરો તો સી અને ડી ના કોમન પદો જુઓ. 5 નથી આવતું એમાં 10. 10 એમ આવે છે અને 20 આવે છે એટલે કે 10 અને 20 નથી, સોરી. એટલે આ બંનેમાં એક જ કોમન ઘટક મળ્યો કયો? 10. તો સી માંથી તમે 10 દૂર કરી દો એટલે તમને મળી જશે સી માઇનસ ડી. સી 2, 4,
6 8 10 ને દૂર કરી દેવાનો છે 12 14 અને 16 તો આ મળી ગયું આપણને c માઇનસ ડી c માંથી 10 ને દૂર કરી દો છેલ્લું છે d માઇનસ c તો d અને c માં કોમન 10 છે તો d માંથી 10 ને દૂર કરો તો વધશે 5 15 અને 20 તો d માઇનસ c આપણને મળશે 5 15 અને 20 તો આ બધા જ દાખલા તફાવત ગણના હતા કોઈ પણ બે ગણ વચ્ચેનો તફાવત ગણ કેવી રીતે મળે તો કે બંનેમાં જે કોમન સભ્યો હોય એ પેલા ગણમાંથી બાદ કરી દેવાના એટલે એ આપણને મળી જશે કોઈ પણ બે ગણ વચ્ચેનો તફાવત ક્વેશ્ચન નંબર 10 x ઇક્વલ ટુ a b c d અને y ઇક્વલ ટુ f b d અને g તો નીચેના ગણ મેળવો x અને y આપેલા છે આપણે x y y x અને x છેદ y મેળવવાનું છે તો સૌથી પહેલા x y x એટલે શું છે a b c d માઇનસ y એટલે f b d g તો હવે બંનેમાં કોમન જો b અને d બંનેમાં કોમન છે તો પેલા ગણમાંથી b અને d વયું જશે એટલે વધશે a અને c તો આ મળી ગયું આપણને x y હવે મેળવીએ y x તો y એટલે f b d અને g y એટલે f b d અને g માઇનસ a b c d તો હવે આમાં b અને d કોમન છે તો આ ગણમાંથી b અને d બંને દૂર કરો તો વધશે f અને g આ થઈ ગયું y x હવે x છેદ y તો આ બંને દાખલામાં આપણે જોયું કે x અને y નો કોમન ઘટક b અને d તો x છેદ y આપણને મળે b અને d છતાં આપણે લખીએ a b c d છેદ f b d અને g બંનેમાં કોમન b અને d તો છેદ મળશે એનો b, d તો આ થઈ ગયું x y x અને x છેદ y ક્વેશ્ચન નંબર 11 જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r માઇનસ q શું થશે બરાબર છે હવે r છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એ બધાને ખ્યાલ છે અને q છે એ સમય સંખ્યાઓનો ગણ છે તો r માઇનસ q શું મળશે આપણને તો વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓ દૂર કરો તો વધશે બાકીની અસમય સંખ્યાઓ તો હવે અહીંયા આપણે લખીએ એને કે r માઇનસ q એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ r માઇનસ q એટલે સમય સંખ્યા ગણ હવે જ્યારે તમે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાઓ દૂર કરી દો તો વાસ્તવિક સંખ્યાની અંદર વધશે માત્ર અસમય સંખ્યાઓ કારણ કે બધી જ સમય અને અસમય સંખ્યાઓ ભેગી થઈને વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે એટલા માટે વાસ્તવિક સંખ્યા માઇનસ સમય સંખ્યા તો ઈ મળશે અસમય સંખ્યા ગણ તો r માઇનસ q થશે અસમય સંખ્યાઓનો ગણ ક્વેશ્ચન નંબર 12 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો અહીંયા આપણને 4 વિધાન આપેલા છે એ 4 વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે ચકાસવાનું છે તો હવે જો પેલું શું છે 2 3 4 5 અને 3,6 એ પરસ્પર અલગ ગણ છે તો જોઈ શકીએ કે 3 છે એ બંનેમાં કોમન છે હવે બંનેમાં કોમન છે એટલા માટે આ બંનેનો છેદ ગણ ખાલી ગણ થાય નહીં એટલા માટે આ વિધાન અસત્ય છે બરાબર છે આ બંનેમાં કોમન સભ્ય મળે છે એટલા માટે એ અલગ ગણ નથી બીજું જો a e i o u અને a b c d
એ અલગ ગણ છે એવું કીધું છે. તો આમાં પણ કોમન સભ્ય એ નીકળે છે. કોમન સભ્ય આવતો હોવાથી એને અલગ ગણ કહી શકાય નહીં. તો આપેલું વિધાન અસત્ય છે. ત્રીજું જો 2, 6, 10 અને 14 અને 3, 7, 11, 15 પરસ્પર અલગ ગણ છે. તો જોઈ શકીએ છીએ આપણે કે બેમાંથી એકમાં પણ કોમન સભ્ય નથી. કોમન સભ્ય નથી એટલા માટે અલગ ગણ છે. તો વિધાન સત્ય છે. અને છેલ્લું છે 2, 6, 10 અને 3, 7, 11. તો આમાં પણ કોઈ પણ એક કોમન સભ્ય નીકળતો નથી. કોમન સભ્ય નથી એટલા માટે અલગ ગણ છે. વિધાન સાચું છે. તો અહીંયા આપણે લખી નાખીએ સત્ય છે. તો આ હતી અલગ ગણની વાત.